આપણે એમ થાય કે ધર્મ દિશા માટે તમે ધર્મશાસ્ત્રો વાંચો. ધર્મશાસ્ત્ર કે રાત્રો દધી ન બુદ્ધિ થ રાત્રે દહીં ન ખાવું. અને રાત્રે દહીં ખાવ તો પછી તમારા શરીરના હાડકાઓ ખાસ કરીને પગ પકડાઈ જાય, વાની બીમારી થાય. રાત્રે ક્યારેય અડદ ન ખાવા જોઈએ, રાત્રે મગ ન ખાવા જોઈએ, એક પણ કઠોળ રાત્રે ન ખાવું જોઈએ. પગ પકડાઈ જાય, વાત થાય. અને એવા તમે અસંયમી થાવ પછી તમે વારંવાર ભોજન કરો, વારંવાર દિવસમાં જ્યારે જે પીડ્યું તમે જઈ લો તો શરીરની અંદર તમારું પેટ ખાલી ન રહે, તો એની અંદર અપાચન થાય, એવા ખોરાકથી અંદર કીડાઓ થાય અને અંદરના શરીરના અવયવોને ડેમેજ કરે છે. ડેમેજ કરવાથી આગળ જતા તમને કેન્સર જેવા રોગ થાય. તમને વારંવાર તમે શરીરને સેજ પણ કસરત વાળું ન કરો, 1 કલાક પણ શરીરને આપો નહીં. હું મોટે ભાગે કથાઓમાં જ્યાં જાઉં ત્યાં હું મારા શરીરને 1 કલાક રોજ 1 કલાક જ્યાં જાઉં. અને બોડીનારમાં પણ એવું છે ચોક્કસ 1 કલાક માટે બોડીનારમાં દોડવા નીકળી શકે. હમણાં તો અમે ભુજમાં અમે શાખામાં પડી ગયા, ચાલુ કથામાં રોજ એમ થતું કે કાર્યક્રમોમાં જાય, બનાવવા જાય. કારણ કે એવા માટે જઈએ કે તમે શરીરને નહીં સમય આપો તો પછી ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ આ બધું થઈ જશે. અને થઈ જશે પછી પૈસા હશે, ઘી હશે, અરે માખણ હશે, અરે મોટી મોટી મીઠાઈ હશે કે નહીં, એવો જોર કરે. ધર્મથી, આવા ધર્મ ગ્રંથોથી સંયમ આવે અને સંયમથી તમે સંયમથી જ રાજ્યની પ્રાપ્તિ કરી શકશો, સુખની પ્રાપ્તિ કરી શકો. સંયમથી ધર્મ સંયમી બનાવે. ધર્મ છે તમને સ્નેહ અપાવે. ધાર્મિક વ્યક્તિ સૌથી વધારે સ્નેહી હશે. બીજા લોકો નથી જાણતો, પણ તમે અહીંયા જેટલા લોકો છો એ બધાના જીવનમાં તમે ધર્મ સાથે જોડાયેલા તમારો સ્નેહ છે, પ્રેમ છે. અને કેવો પ્રેમ! રોહાણા મહાજન સમાજના લોકોએ કહ્યું કથા અમારી એકની નહીં, આ આખા હિન્દુ સમાજની કથા છે. આ છે સ્નેહ. ધર્મ સ્નેહ શીખવાડે, સહકાર આપવાનું શીખવાડે, સદાચાર શીખવાડે, શ્રમ કરતા શીખવાડે, સારી સંપત્તિ અને સારી સદમતી આપતા શીખવાડે. ધર્મ તમને સમર્પણ કરતા શીખવાડે. જે ધર્મ સાથે જોડાણા એને પોતાના દીકરાની પરવાહ કરતી. ગુરુ ગોવિંદ સિંહે કહ્યું કપાવવું તો કપાવી લો દીકરાઓને, બાકી ઝૂકેગા નહીં. એને કહેવાય ઝૂકેગા નહીં. ખાલી આમ કરવાથી ન થાય. એ જ વિચારથી મેં દીકરાઓને સમર્પિત કરી દીધા છે. હું મારા ઘરે કેટલા દિવસ રહેતો હોય મારા માતા પિતાને પૂછો, હું અડધો કલાક પણ ક્યારે બેસી નથી શકતો. કારણ કે મને ચિંતા છે કે મારું ગુજરાત ક્યાંક બાંગ્લાદેશ ન બની જાય, મારું ગુજરાત ક્યાંક પશ્ચિમ બંગાળ ન બની જાય, મારું ગુજરાત ક્યાંક આસામ ન બની જાય, મારું ગુજરાત ક્યાંક નાગાલેન્ડ ન બની જાય, મારું ગુજરાત ક્યાંક મિઝોરમ ન બની જાય, ક્યાંક અમે લઘુમતી ન બની જાય. એના માટે શાસ્ત્રોના માધ્યમથી, વેદોના માધ્યમથી આ શાસ્ત્રોને 18 પુરાણની કથા કઈ ભગત બનવા માટે નથી, ભગતસિંહ બનાવવા માટે છે. ભગતસિંહ બને બધા. અમારા શાસ્ત્રોની અંદર એટલી બધી ઊંડાણપૂર્વકની વાતો છે. માંસાહાર ન કરાય એટલે ન કરાય. કોઈ બહારના એક વિદેશના એક વ્યક્તિ છે એ ભારતમાં આવતા નથી, બહારથી મોટા મોટા પ્રવચનો કરે કે માંસાહાર કરવાથી આમ થાય, તેમ થાય. પણ ડિબેટ થવી જોઈએ. એ પણ વિજ્ઞાનના બેઝ ઉપર એની ડિબેટ થવી જોઈએ. એક તરફ તમારા માંસાહારના સામાન આવે, એક તરફ શાકાહારના સામાન આવે. વૈજ્ઞાનિક પરીક્ષણ પર પરીક્ષણ કરો તો અમે સ્વીકારીએ કે ના બરાબર છે. ધર્મ શા માટે ધર્મ સાથે જોડાવું? સંયમી બાળકોને બનાવે તો ધર્મ સાથે જોડો, સદાચારી બનાવે તો ધર્મ સાથે જોડો. આ વિનોદભાઈના ને જયદીપભાઈના આ બાળકોને જોઈએ ને એના વિવેક જોઈએ તો આપણે ખ્યાલ આવે કે ધર્મમાંથી જોડાવાથી એમનેમ સદાચારી અને વિવેકી બાળક બની શકે. બાકી હમણાં જ અમે એક સ્થાનમાંથી ગાડી બહાર નીકળી, દડો આવ્યો, ગાડીમાં ફાટ નીકળી ગઈ. ખબર પડી ગઈ આ ધર્મમાંથી જોડાયેલા ન જોડાયેલા છે. ધર્મ તો